રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો જે ખેડૂત મિત્રો નવા છે એમના માટે ખાસ કે જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને તો તમે ચેનલને પહેલા સબસ્ક્રાઇબ અવશ્ય કરી લ્યો કે હું રોજે જે 7:15 વાગે સારામાં સારી કૃષિ માહિતી આપું છું એનો તમે લાભ લઈ શકો અને વિડીયો તાત્કાલિક તમારા સુધી પહોંચી શકે. તો હવે આજે આપણે વાત કરવાની છે એકદમ નવી જ પ્રોડક્ટ અને નવું જ ઉત્પાદન વિશે કે જે ધર્મજ ક્રોપગાર્ડ ઇન્ડિયા લિમિટેડે નવી જ પ્રોડક્ટ જે લોન્ચ કરી છે હમણાં, એમનું આજે આપણે વાત કરવાની છે અને એના વિશે આપણે માહિતી લેવાની છે. તો એ પ્રોડક્ટ જે છે એ છે ઉર્જા CBZ. આનું નામ છે ઉર્જા CBZ. આ પ્રોડક્ટ વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. તો હવે આ પ્રોડક્ટ શું છે? તો આ જે પ્રોડક્ટ છે એ છે લિક્વિડ ફર્ટિલાઇઝર, એટલે કે પ્રવાહી સ્વરૂપની અંદર ખાતર, છોડનો જે ખોરાક કહી શકાય એ આના અંદર છે કે જે સૂક્ષ્મ ખોરાક તરીકે પણ ઓળખાય છે. CBZ નો મતલબ થાય છે કેલ્શિયમ, બોરોન અને ઝિંક, એટલે કે પ્રવાહી સ્વરૂપની અંદર પહેલું કેલ્શિયમ, બોરોન અને ઝિંક ત્રણેયનું જો કોમ્બિનેશન કોઈ કંપનીએ કરીને આપ્યું હોય તો એ છે ધર્મજ ક્રોપગાર્ડ લિમિટેડનું ઉર્જા CBZ. આ એક જ એવી પ્રોડક્ટ છે કે જેની અંદર કેલ્શિયમ, બોરોન અને ઝિંક ત્રણેય દવા એક જ બોટલમાં અને પ્રવાહી સ્વરૂપમાં એક સાથે છોડને મળી રહે. તો હવે આનો આપણે ઉપયોગની વાત કરીએ કે ભાઈ કેલ્શિયમ, બોરોનનો આપણે ઉપયોગ શેમાં કરવો? તો આપણે કેલ્શિયમ, બોરોન અને ઝિંક આ ત્રણેય જે તત્વો છે એ મોટા ભાગના આપણે દરેક પાકની અંદર જરૂરિયાત રહેતી હોય છે. એટલે કે કપાસની અંદર જરૂરિયાત રહેતી હોય છે, મરચીની અંદર જરૂરિયાત રહેતી હોય છે, રીંગણી, ટમેટી એના અંદર પણ કેલ્શિયમ, બોરોન અને ઝિંકની જરૂરિયાત રહેતી હોય છે. આના સિવાય જે વેલાવાળા શાકભાજીઓ આપણે વાવેલા હોય, સીપડા છે, તુરિયા છે, કારેલા છે, ગલકા છે, એ બધા જ ક્રોપની અંદર, એ બધા પાકની અંદર જ્યારે ફાલ લાગવાની શરૂઆત થઈ ગઈ હોય પછી ઘણીવાર એવું જોવા મળે કે વેલાની અંદર સેજ પીળાશને એવો પ્રશ્ન જોવા મળતો હોય, તો એવા સંજોગોની અંદર તમે CBZ નો ઉપયોગ કરી શકો છો. કારણ કે એને એ સમયે કેલ્શિયમ, બોરોન અને ઝિંક આ ત્રણેય તત્વોની ખાસ જરૂરિયાત રહેતી હોય છે. એટલે કોઈ પણ તમે પાકની અંદર આનો સ્પ્રે કરો તો એ પીળાશ મૂકી દેશે અને છોડનો વૃદ્ધિ જે છે એ સારામાં સારી થશે. હવે આના ફાયદાની વાત કરીએ તો ફાયદો શું થાય? તો ખાસ કરીને માનો કે કપાસ છે, રીંગણી છે, મરચી છે અને ટમેટી છે, આવા જે પાક છે એ પાકની અંદર ફૂલ, ઘણીવાર એવું થતું હોય કે આપણે કોઈ ફાલની દવાઓ વાપરી છે તો ફૂલ તો ઉઘડે છે પણ ફૂલ ખરી જાય છે, ફૂલ જે છે છોડ ઉપર ટકતું નથી. તો આવા સંજોગોની અંદર તમે ઉર્જા CBZ નો ઉપયોગ કરી શકો છો કે જેથી કરી અને જે ફૂલ લાગ્યું છે એ ફૂલ ચોટેલું રહે, એ ફૂલ ખરેની ફૂલનું ડ્રોપિંગ ના થાય. કારણ કે આની અંદર કેલ્શિયમ, બોરોન અને ઝિંક ત્રણેય એક્ટિવ ફોર્મની અંદર છે અને આ ત્રણેય જે તત્વો છે એ ફૂલને જાળવી રાખવા માટે સારામાં સારું ઉપયોગી સાબિત થાય છે. તો હવે પછી આપણે વાત કરીએ કે આનો ડોઝ શું છે. તો જે વેલાવાળા શાકભાજીઓ છે એના અંદર તમારે વાપરવું હોય તો પંપે 30 ml, એટલે કે 25 થી લઈ અને 30 ml નો તમારે ડોઝ નાખવાનો છે વેલાવાળા શાકભાજીની અંદર. પણ બીજા જો મોલાતની અંદર તમારે નાખવો હોય, બીજા પાકની અંદર, દાખલા તરીકે મરચી છે, રીંગણી છે, કપાસ છે, આવા જો કોઈ પાકની અંદર તમારે આનો ઉપયોગ કરવો છે તો એક પંપની અંદર 35 થી લઈ અને 40 ml સુધીનો આનો ડોઝ છે કે એક પંપની અંદર તમે 40 ml નાખી અને સ્પ્રે કરી શકો. તો આનાથી તમારે એમાં સારામાં સારી ગ્રીનરી અને સારામાં સારું ઉત્પાદન તમે લઈ શકો છો. બીજી વસ્તુ કે કેલ્શિયમ અને ઝિંક આ બંને વસ્તુ આવવાથી જે મરચી અને ખાસ કરીને રીંગણી, આ બેની અંદર જે આપણે જમરાનો પ્રશ્ન આવતો હોય છે
એટલે કે જે પાન ઉપર ઝીણું ઝીણું થઈ જાય આવા સંજોગોની અંદર આપણે જે ખેડૂતી આપણે દેશી ભાષામાં એને ચમરો કહીએ, વાયરસ કહીએ. આવા જે પ્રશ્ન આવતો હોય તો કેલ્શિયમ અને બોરોનનું જો એમાં પૂરતી માત્રા હશે ને છોડની અંદર તો એ ચમરો આવવાનો જે પ્રશ્ન છે એ ખૂબ ઓછો થઈ જશે. એટલે કે તમે જો રેગ્યુલર વાયરસ અને ફૂગની દવા વાપરતા હોય અને આનો ઉપયોગ તમે કેલ્શિયમ બોરોનનો તમે ઉપયોગ કરતા હોય તો તમારે ચમરો આવવાના પ્રશ્ન બહુ જ ઓછા થઈ જશે. અને મરચી અને રીંગણીવાળા ખેડૂત માટે ખાસ કે જો એ નીચે તમે ડ્રીપમાં મરચી અને રીંગણીનું વાવેતર કર્યું છે તો એના અંદર તમારે મહિનાથી 1.5 મહિનાના ગાળે ફરજિયાત કેલ્શિયમ અને બોરોનનો ઉપયોગ કરવાની તમને ખાસ ભલામણ કરવામાં આવે છે કે તમે ડ્રીપની અંદર કેલ્શિયમ 1 વીઘાની અંદર 3 કિલો લેખે આપી શકો છો અને જે ઝીંક જે છે એ 1 વીઘાની અંદર તમે 5 કિલો લેખે આપી શકો છો. તો આનો તમારે ખાસ ઉપયોગ કરવાનો છે. ઝીંક તમારે વાપરવાનું, જે ડ્રીપ વાળા ખેડૂત છે એમને ઝીંક જે છે વોટર સોલેબલ વાપરવાનું રહેશે. એટલે એ ઝીંક 1 વીઘાની અંદર તમારે 250 ગ્રામ જ વાપરવાનું રહેશે જો તમે ચિલેટેડ ઝીંક વાપરો છો તો. પણ જે તમે આપણે 1 નંબરનો ગ્રેડ આવે છે એ તમારે 1 વીઘામાં 5 કિલો લેખે નાખવાનો છે. અને જો તમને અનુકૂળ નથી તો તમે આનો પણ ઉપયોગ કરી શકો છો. એટલે કે એક પંપની અંદર તમે 40 ml લેખે ઉર્જા CBZ નો ઉપયોગ કરી નાખો તો એ પાન દ્વારા પણ કેલ્શિયમ, ઝીંક અને બોરોનની ઉણપ દૂર કરી દેશે છોડની અંદર. તો આજની કૃષિ માહિતીની અંદર જે આ નવી પ્રોડક્ટ કંપનીએ લોન્ચ કરી છે એના વિશે મેં તમને સારી એવી કૃષિ માહિતી આપી છે. વિશેષ તમારે કોઈ કૃષિ માહિતીની જરૂરિયાત હોય તો નીચે જે અત્યારે વોટ્સએપ નંબર દેખાય છે એના ઉપર તમારે મને વોટ્સએપ કરવાનું રહેશે. તમારે જે કાંઈ પ્રશ્ન હશે એનો હું તમને જરૂરથી જવાબ આપી દઈશ. હવે બીજું કામ તમારે એ કરવાનું છે કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયોને વધારેમાં વધારે તમે તમારા મિત્ર સર્કલ ગ્રુપની અંદર મોકલો કે જેથી એ લોકો પણ નવી નવી ટેકનોલોજી, નવી દવા, નવા ખાતર આ વિશે સંપૂર્ણ માહિતીઓ મેળવી શકે અને એ લોકો પણ એની ખેતીની અંદર આનો ઉપયોગ કરી શકે. જો તમને મારી માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક તમે લાઈક કરી દો. એ સાથે જ મને રજા આપો. જય જવાન, જય કિસાન.